Hello students, good morning to everyone. This is our lecture number 10 of the subject Principles of Macroeconomics 1 SY BCom Semester 3. Today we are learning about chapter number 9 and the name is Marginal Efficiency of Capital. Chapter number 9 Marginal Efficiency of Capital. મૂડીની સીમાંત કાર્યદક્ષતા. And the question is, what is marginal efficiency of capital? What is marginal efficiency of capital? Discuss the factors determining marginal efficiency of capital. Discuss the factors determining marginal efficiency of capital. Okay, so now let's go on to the answer. First of all, we have to understand about marginal efficiency of capital. મૂડીની સીમાંત કાર્યદક્ષતા તો તેને શેના આધારે માપી શકાય છે અથવા તો તેનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય છે, સૌપ્રથમ આપણે તે સમજીએ. Define the marginal efficiency of capital as being equal to that rate of discount which would make the present value of the series of annuities given by returns expected from the capital. શોર્ટમાં સમજીએ તો માર્જિનલ એફિશિયન્સી મૂડીની કાર્યદક્ષતા. આપણે મૂડીને કયા ફોર્મની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ, મૂડીનું કઈ રીતે રોટેશન કરી શકીએ છીએ, હાઉ ટુ ઇન્વેસ્ટ ધ કેપિટલ ઇન વિચ ફોર્મ. તો આ બધા જે ફેક્ટર છે તેના દ્વારા આપણે મૂડીની કાર્યદક્ષતા જે છે તેને માપી શકીએ છીએ. ઇટ ઇન્ડિકેટ્સ ધ એસ્ટિમેટેડ પ્રોફિટેબિલિટી ઓફ ધી સોર્સ ઓફ કેપિટલ. મૂડીના કયા સ્ત્રોત છે, તો કે ભાઈ બાય ધ ઇન્કમની અંદર પણ આપણે તેને ડિવાઈડ કરી શકીએ છીએ ઇન ધ ફોર્મ ઓફ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ઇન ધ ફોર્મ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ. સો દેટ ઇઝ અ વેરિયસ કાઇન્ડ્સ ઓફ ધ ફોર્મ ઓર વી કુડ સે સોર્સિસ ઓફ કેપિટલ્સ. યસ, તો આ બધા ફેક્ટરના આધારે આપણે મૂડીની જે માર્જિનલ એફિશિયન્સી એટલે કે સીમાંત કાર્યદક્ષતા જે છે માપી શકીએ છીએ. સો it is called marginal efficiency of the capital. After that, we have to learn about factors determining marginal efficiency of capital. એવા મુખ્યત્વે કયા પરિબળો છે જેના દ્વારા આપણે મૂડીની કાર્યદક્ષતાને અસર કરે છે. મૂડીની કાર્યદક્ષતાને અસર કરતા પરિબળોમાં મુખ્યત્વે કયા પરિબળો છે તે આપણે જોઈએ. એની અંદર મેઇન 2 ફેક્ટર્સ જોવા મળે છે. ફર્સ્ટ છે એક્સપેક્ટેડ રિટર્ન્સ ટુ બી મેડ અવેલેબલ ઇન ફ્યુચર ફ્રોમ ધ કેપિટલ રિસોર્સિસ. એક્સપેક્ટેડ રિટર્ન એટલે કે અપેક્ષિત રિટર્નને આપણે કહી શકીએ આવક. કોઈ બી વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તેમાંથી આપણને જે રિટર્ન મળે છે દેટ ઇઝ ઇન્કમ. દેન એક્સપેક્ટેડ રિટર્ન ટુ બી મેડ અવેલેબલ, તેને આપણે પ્રાપ્ય કઈ રીતે કરી શકીએ ઇન ફ્યુચર, ભવિષ્યની અંદર, ફ્રોમ ધ કેપિટલ રિસોર્સિસ, મૂડીના સ્ત્રોત દ્વારા. એન્ડ બી નેક્સ્ટ નંબર પોઈન્ટ 2, સપ્લાય પ્રાઇસ ઓફ કેપિટલ રિસોર્સ means the production cost of capital resource. I again repeat point number 2, supply price of capital resource means the production cost of capital resource. Okay, now we start with the first factor determining marginal efficiency of capital. Here the first point is expected return. Yes, અહીંયા વાત થાય છે જ્યારે આપણે મૂડીનું રોકાણ કોઈ પણ જગ્યાએ કરી, કોઈ બી સોર્સિસની અંદર કરીએ છીએ
ત્યારે અપેક્ષિત વળતર જે છે એ આપણને કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આપણે જે અપેક્ષિત વળતર પ્રાપ્ત કરીએ છીએ ઇઝ ટુ બી મેડ અવેલેબલ શેની માટે? તો કે ફ્યુચર, ભવિષ્ય માટે, ફ્રોમ ધ વેરિયસ કાઇન્ડ્સ ઓફ કેપિટલ રિસોર્સિસ. યસ, તો આની અંદર જોઈએ આપણે ધ એક્સપેક્ટેડ નેટ ઇન્કમ from the new capital resource during its lifetime after deducting its production cost is called the expected return to be made available in future. Yes, suppose you have a more sources of income. તમારી પાસે જ્યારે આવકના સ્ત્રોત વધારે પ્રમાણમાં હોય, then you will give a preference it to invest at any kinds of સર્વિસ. યસ, તો આ રીતે આપણે જોઈએ કે આવકના સ્ત્રોત વધારે પ્રમાણમાં અવેલેબલ હોય ત્યારે શું થાય છે કે વધારે આવકના સ્ત્રોત હોય તો આપણે એવું વિચારીએ કે આપણે આને વધારે સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી જેના લીધે એનું રિટર્ન સારું મળે. તો આની અંદર એ રિસોર્સિસનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે આવકને આપણે કેટલા પ્રમાણમાં કઈ જગ્યાએ રોકાણ કરી શકીએ તેમાં સૌથી વધારે રિટર્ન આપણને પ્રાપ્ત થાય. યસ, તો આખો કોન્સેપ્ટ જે છે એ મૂડીની કાર્યદક્ષતા વધારવા માટે થઈને કયા કયા પરિબળો જે ડાયરેક્ટલી મની એટલે કે ઇન્કમને અસર કરતા હોય તે આપણે આની અંદર જોવાનું છે. યસ, તો આપણે ડાયરેક્ટ એ જ પરિબળો લઈએ. તો ફર્સ્ટ પેલું પ્રેફરન્સ શું છે? તો ફર્સ્ટ યુ હેવ ટુ ઇન્વેસ્ટ ઇન બેંક, you have to invest it in a security, you have to invest in it various kinds of mutual funds. What will be the preference? It is very important because the preference should be kind of that it will be a more profitable than any other option. Yes, જો તમારે મૂડીની કાર્યક્ષમતા, કાર્યદક્ષતા વધારવી હોય તેની માટેનું બેટર ઓપ્શન છે કે તમને મૂડીના અગેન્સ્ટમાં સારા પ્રમાણમાં રિટર્ન ક્યાંથી પ્રાપ્ત થાય છે. તો આ વસ્તુ બહુ જ મેટર કરે છે. સો ઇટ વિલ બી અ વેરી હેલ્પફુલ ફોર ડિટરમાઇનિંગ ધ એક્સપેક્ટેડ રિટર્ન ટુ બી અવેલેબલ ઇન ફ્યુચર ફ્રોમ ધ કેપિટલ રિસોર્સિસ. Now we go on to the next factor, number 2, that is supply price of capital resource. Supply price of capital resource. નાણાકીય સ્ત્રોતની પુરવઠા કિંમત. That is one demand price and second one is supply price. How we have to decide the supply price and how will this one is affect to the marginal efficiency of capital? Okay, so let's learn about that. The supply price of capital resource means production cost of purchasing the new capital resources. Supply price of capital, મૂડીની પુરવઠા કિંમત એટલે શું થાય? તો કે પ્રોડક્શન કોસ્ટ ઓફ ઉત્પાદનની જે પડતર છે ઓફ પરચેઝિંગ ધ ન્યૂ કેપિટલ રિસોર્સ, કોઈ પણ નવા મૂડીરોકાણના જે સ્ત્રોતને ખરીદવા માટેની કોસ્ટ એટલે કે પડતર, જેને આપણે શેના દ્વારા ઓળખીએ છીએ? પુરવઠા કિંમત દ્વારા, જેને પ્રોડક્શન કોસ્ટ પણ કહે છે. જે વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે તે માટેની કોસ્ટ જે છે એને શું કહેવાય છે? સપ્લાય પ્રાઇસ. યસ, સપ્લાય ઇન ધ ફોર્મ ઓફ ધેટ પ્રોડક્શન થિંગ. હિયર ધ સપ્લાય પ્રાઇસ of all capital resources are not taken into consideration. Yes, જ્યારે વાત થાય છે સપ્લાય પ્રાઇસની ત્યારે ઓલ્ડ કેપિટલ રિસોર્સ એટલે કે જે જૂના મૂડી સ્ત્રોત છે તેને ધ્યાનમાં લેવામાં આવતા નથી. મેઇન રીઝન બિહાઇન્ડ ઇટ, તેની પાછળનું મુખ્ય કારણ શું છે? તો કે it will be not helpful for the future conditions of that capital resources.